ગુજરાતમાં અત્યારે હાલ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનો રાઉન્ડ છે તે શરૂ થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ ક્યાંક ગુજરાતની અંદર મેઘરાજાએ અત્યારે વિરામ લીધો છે। આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેવાનું છે, વરસાદ ઓગસ્ટ મહિનામાં કેવો રહેવાનો છે, એ વાતને લઈને હવામાન નિષ્ણાંતનું પણ શું માનવું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ મેઘરાજાની બેટિંગ છે તે ક્યાંક ધીરી પડી હોય એવું લાગી રહ્યું છે। ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ઓછો વરસાદ પડી રહ્યો છે। વિગતે ચર્ચા કરીએ આગામી 2 થી 3 દિવસનું હવામાન કેવું રહેવાનું છે। ખાસ કરીને વાત કરવામાં આવે 4મી તારીખની તો કચ્છ છે ક્યાંક વરસાદ પડી શકે છે, હળવો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ છે, અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ છે, અમદાવાદ, પાટણ, ઉત્તર ગુજરાતનો જે ભાગ આવેલો છે નીચેના જિલ્લાઓ એટલે કે દમણ છે, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા છે, અહીં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। એ બાદની જો વાત કરવામાં આવે તેના પછીના દિવસની તો ખાસ કરીને કચ્છ છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, અહીં વરસાદ પડી શકે છે, નીચેના જિલ્લાઓમાં પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે અને મધ્ય ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હળવો અને છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જો કે જુલાઈના અંતમાં જે વરસાદ આવ્યો હતો એમાં અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળ્યો હતો, સિસ્ટમ સક્રિય થઈ હતી, એની અસર જોવા મળી હતી, પરંતુ ક્યાંય પણ ગુજરાતમાં આગામી દિવસો એવા નથી આવતા કે જેની ક્યાંક અસર છે તે સિસ્ટમ ઉપર ક્યાંક સિસ્ટમ સક્રિય થાય ને એની અસર ગુજરાત ઉપર થાય। આગામી કોઈ જ દિવસમાં એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી થવાની કે ન તો પછી ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે। એ બાદની જો વાત કરવામાં આવે કે પછીના દિવસની આગાહી શું કહી રહી છે તો ખાસ કરીને કચ્છ છે ત્યાં હળવો વરસાદ પડી શકે છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે, ઉત્તર ગુજરાત અને જે નીચેના જિલ્લાઓ છે ત્યાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે। ખાસ કરીને હવે આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, તહેવારમાં વાતાવરણ કેવું રહેવાનું છે એને લઈને જો ચર્ચા કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતમાં કોઈ પણ એવા જિલ્લાઓ નથી કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે, ફક્ત ને ફક્ત છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વધુમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ। અલગ અલગ વિસ્તારોમાં વધારે પડતા ઘાટા વાદળ છવાયેલા હશે। અનેક મિત્રોને સવાલ થતો હશે કે એટલા ઘાટા વાદળ છે છતાં પણ વરસાદ કેમ નહીં? કેમ કે વરસાદ તો ત્યારે જ આવે કે 700 HPA લેવલે અથવા તો 850 HPA લેવલથી કોઈ સિસ્ટમ પસાર થાય ત્યારે આપણે વરસાદો પડતા હોય। અત્યારે જે વાદળ છે એ હાઈ લેવલના વાદળ કહેવામાં આવે છે, એટલે કે 500 HPA લેવલની ઊંચાઈ ઉપર વાદળ છે। 500 HPA એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો 5.5 કિલોમીટર જમીનથી 5.5 કિલોમીટર ઊંચા આ વાદળ છે અને આ વાદળ છે વરસાદ આપે એવા વાદળ ન હોય, માત્ર આપણે વાદળછાયું વાતાવરણના રૂપમાં અસર કરતા હોય છે। હવે અત્યારે જે આ વાદળછાયું વાતાવરણ છે એમાં પણ હવે ધીમે ધીમે આ વાદળો હટવાનું ચાલુ થશે, વાતાવરણ છે આપણું ચોખ્ખું થશે, એટલે કે આવતીકાલે 3 તારીખથી ધીમે ધીમે વાદળો હટશે, એટલે 3 તારીખથી આ પ્રોસેસ ચાલુ થશે। લગભગ મારું માનવું છે ત્યાં સુધી 6 અથવા તો 7 તારીખ સુધીમાં સંપૂર્ણ વાદળ હટી જશે ને આપણું વાતાવરણ છે એકદમ ચોખ્ખું થઈ જશે। એટલે 3 થી લઈને 6-7 તારીખ સુધીમાં જે વાદળ હટશે ત્યાં સુધીમાં ક્યારેક આપણે વાદળ હશે, ક્યારેક તડકો નીકળશે, એટલે કે આપણે મિક્સ વાતાવરણ છે ત્યાં સુધી આ જોવા મળશે। પણ ધીમે ધીમે આ મિક્સ વાતાવરણ થતાં પણ 6-7 તારીખ સુધીમાં વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જશે ને સંપૂર્ણ વાદળ છે એ હટી જશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। પછી ભલે હમણાં વરસાદની કોઈ શક્યતાઓ નથી, વાતાવરણ ચોખ્ખું થશે, એ પછી જ્યારે વરસાદ આવવાનો હશે ત્યારે આપણે એની પણ માહિતી આપી દઈશું। પણ ખાસ કરીને અત્યારે મેઇન મુદ્દો છે પવન અને ગરમી ઉકળાટ। સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અત્યારે જે સૂકા પવનો છે સાથે અરબ સાગરમાંથી અમુક સમય આપણે ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે, જેને કારણે હવે હ્યુમિડિટી છે એમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે। હ્યુમિડિટીમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે આપણે સવાર સાંજ અને બપોરના સમયે આપણે ગરમી ઉકળાટ અને બફારાનો અહેસાસ થતો હશે। આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વાતાવરણ છે એમાં ઠંડક પ્રસરી હતી, ત્યારે એવું લાગતું હતું કે હવે તો ખૂબ ઠંડુ વાતાવરણ થતું જશે, પણ જેવી રીતના અત્યારે આપણે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે, વાદળ પણ હટવાના છે અને અરબ સાગરમાંથી ભેજવાળા પવન ચાલી રહ્યા છે, જેને કારણે ગરમી ઉકળાટ અને બફારો છે એમાં હવે ધીમે ધીમે વધારો થતો જશે અને 10 તારીખ સુધી આપણે ગરમી ઉકળાટ છે એ યથાવત રહે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે। અને આ ગરમી ઉકળાટમાં પણ ખાસ કરીને
જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ, કચ્છના તમામ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં ગરમી ઉકળાટનું પ્રમાણ વધારે રહેશે. બીજા વિસ્તારોની અંદર ગરમી ઉકળાટ રહેશે, પણ સામાન્યથી મધ્યમ ગરમી ઉકળાટ જોવા મળે તેવું એક અનુમાન છે. અને અત્યારે જે પવનની વાત કરવા જઈએ તો પવનની ઝડપ આમ તો જે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું હતું તેમાં પવનની ઝડપમાં વધારો થયો હતો. ત્યારે પણ આપણે માહિતી આપી હતી કે એવરેજ પવનની ઝડપ છે 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ચૂકી હતી અને ગસ્ટિંગ છે 30 થી 35ના હતા. પણ હવે આવતીકાલથી આ પવનની ઝડપમાં ઘણો બધો ઘટાડો થશે. આવતીકાલથી પવનની ઝડપમાં ઘટાડો થશે એટલે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે નોર્મલ પવન હોય એટલે કે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ જવાની છે. અને જે ગસ્ટિંગ છે એટલે ગમે ત્યારે ઝટકાના પવનો જે વધારે સ્પીડથી આવતા હતા એ ઝટકાના પવનો પણ બંધ થશે. ઝટકાના પવનો જે છે ગસ્ટિંગ છે એ ખૂબ ઓછા આવશે અને આવશે તો પણ એની મેક્સિમમ સ્પીડ છે એ 18 થી લઈ અને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. એટલે ખાસ કરીને ગરમી ઉકળાટની અંદર વધારો થશે અને એ સાથે પવનની ઝડપ છે હવે ઘટવાની છે. 10 તારીખ સુધી આપણે આ પવનની સ્પીડ ઘટેલી રહેશે અને 10 તારીખ સુધી ગરમી ઉકળાટ છે યથાવત રહેશે. અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે એમાંથી હવે આપણે ધીમે ધીમે મુક્તિ મળશે. અને એક વખત વાદળછાયું વાતાવરણમાંથી મુક્તિ મળે અને તડકો નીકળશે તો જ આપણો જે ખરીફ પાક છે, ચોમાસું પાક છે એની તંદુરસ્તી વધે, એનો વિકાસ થાય અને એમાં રોગ જીવાતનું પ્રમાણ પણ ઘટી શકે. એટલે હવે જે વાતાવરણ થઈ રહ્યું છે એમાં ભલે વરસાદ નથી પણ બીજા અન્ય પરિબળો છે એ આપણે ચોમાસું પાક માટે સારા ગણી શકાય. એટલે ખાસ કરીને વાદળછાયું વાતાવરણ, પવન અને ગરમી ઉકળાટ વિશેની જે અગત્યની માહિતી હતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.